પ્રસાદને વાટો એટલે મહાપ્રસાદ બની જાય. પ્રભુ કૃપા કરીને પ્રસાદ આપે અને વૈષ્ણવને વાટી દો, એ મહાપ્રસાદ બની જાય છે. તો આપણે તો મહાપ્રસાદનો વિવેક છે. ભક્ત રાખત હી હાર કરકે, અને કહ્યું કે રસિક પ્રીતમ પિયા પ્રભુજી રસિક પ્રીતમ જો કી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. અને જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય ને, એ જ યમુનાજીના રૂપ અને સ્વરૂપને જાણી શકે. અહીંયા રૂપ કહ્યું, જો બે વસ્તુ છે, રૂપ અને સ્વરૂપ. સૌથી પહેલા રૂપને પરખવું પણ કઠિન છે. આંખોથી દેખાય એ રૂપ અને હૃદયથી અનુભવાય એ સ્વરૂપ. યમુનાજી જલપ્રવાહ દેખાય તો એ આદિભૌતિક રૂપ છે, તીર્થ રૂપ દેખાય તો આધ્યાત્મિક રૂપ છે, અને સખી રૂપે દેખાય તો એ આધિદૈવિક સ્વરૂપ છે. તો રૂપ અને જેમ આપણે કહીએ ને, કૃષ્ણ કેવા, તો કે એના વાકળિયા કેસ છે, કમળની પાંખડી જેવા નેત્રો છે, કમળ મુખ જેવું મુખારવિંદ, આ રૂપ કહેવાય. પણ સ્વરૂપ શું છે? રસો વૈસા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, આ એનું સ્વરૂપ. તો યમુનાજીનું રૂપ અને સ્વરૂપ કોણ જાણી શકે? જેના ઉપર ઠાકોરજીની કૃપા હોય. તો જ તોય રૂપ પરખે. પરખે એટલે ઓળખી જવું, પરખી જવું. યમુનાજી ક્યાં ક્યાં કેટલી વાર કયા કયા સ્વરૂપે આપણી સામે આવી જાય છે. જ્યારે તમે યમુનાષ્ટક આદિ કરો છો ત્યારે અનેક સ્વરૂપે યમુનાજી આવીને આપણા કાર્યો સિદ્ધ કરી જતા હોય છે. પણ સામે આવેલા યમુનાજીને આપણે ઓળખી નથી શકતા. ઠાકોરજીની કૃપા થાય ને ત્યારે ઓળખાય. ઘણીવાર કોઈની જીભ પર બેસીને આપણા માટે સારું બોલાવીને જતા રહે, ઘણીવાર કોઈના હાથમાં બેસી આપણને ઉપાડી લે, ઘણીવાર કોઈના પગમાં પ્રવેશીને આપણા માટે કોઈને દોડાવી દે. ક્યાં ખબર પડે છે કે યમુનાજી ક્યાં કયા સ્વરૂપે આવી? એટલે તો કિશોરીબાઈનો પ્રસંગ આવ્યો ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવે. અડધો શ્લોક કિશોરીબાઈને આવડે છે. ઘરના બધા સ્વજનો છોડીને જતા રહ્યા છે અને યમુનાજી પર એટલો ભરોસો છે. યમુનાજી છે ને બધું થશે. એક બહેન આવતી ચાકરી કરતી, એ પણ હવે તો થાકી ગઈ. કઈ કીધું તારું જે થવું હોય થાય, કાલથી હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. જેને ભરોસો હોય ને, સંસાર એને ડરાવી શકતો નથી. આસક્ત લોકોને પેલો નહીં આવે તો, પેલો મદદ નહીં કરે તો, આ નહીં આવે તો, આપણને કેટલા બધા ભય હોય છે કે કોઈ નહીં આવે. જ્યાં સુધી પરાધીન છો ને, તુલસીદાસજી કહ્યું છે કે પરાધીને સપને હું સુખ નહીં. જ્યાં સુધી ડિપેન્ડન્ટ છો કોઈના ઉપર, ત્યાં સુધી તમે કાયમ સુખી નહીં થઈશો. જે દિવસે ભરોસો કેવળ ઠાકોરજી પર બેસી જશે ને, ત્યારે આખું ગામ મદદે આવીને ઊભું રહી જશે. જ્યાં સુધી ભગવાન પર ભરોસો નથી ને, જેને કોઈ નથી પૂછતું એને પગે લાગવા પડે. ખરેખર જેને પગે લાગવો જોઈએ એને નથી લાગતા, એને કારણે ન લાગવા જેવા લોકોને પગે પડવું પડે છે. કે જેને કોઈ પૂછતું ન હોય ને 4 વાર ભાઈ બાપા કરવા પડે, ભાઈ તું રહેજે હો, તું રહેજે હો, તું રહેજે. કેમ? એનું કારણ જ એ છે, જેને વંદન કરવા જોઈએ એને નથી કરતા, એટલે ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે. યમુનાજી એ કેવા રસિક પ્રીતમ જો હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો. કિશોરીબાઈને થયું કે યમુનાજી છે, અને બીજા દિવસે એ જ યમુનાજી બહેનનું રૂપ લઈને આવે કિશોરીબાઈને ત્યાં. દુનિયામાં એવું તો ઘણું જોયું કે ભક્તો ભગવાનની સેવા કરતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો એ જોયું કે ભગવાન ભક્તની સેવા કરવા માટે ઘરે આવે. યમુનાજીના રૂપે હું જ્યારે યમુનાજી કહું, મહાપ્રભુજી કહું કે શ્રીનાથજી કહું, આ ત્રણે તત્વતઃ તો એક જ છે. આ તો જુદા જુદા લીલા માટે જુદા જુદા રૂપ ધારણ કર્યા છે, આ જુદી જુદી લીલા કરવા માટે. બાકી તત્વતઃ તો એ જ રૂપો છે. પણ ફરક એટલો છે કે સીધું દરિયામાંથી પાણી પીઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને ને વાદળમાંથી વરસે ને તો એ મીઠું લાગે. ઘના ઘન નિભે સદા. યમુનાજી સીધા પ્રભુને પકડવા જાઓ તો ખારા લાગે, પણ એ જ યમુનાજી બનીને કૃપા કરે ને તો પરમ મધુરતાનો અહેસાસ આપણને કરાવે. કારણ કે ઘના ઘન નિભે સદા વર્ષાના વાદળ જેવા છે, અને જ્યારે એ વાદળ રૂપે વરસે છે ત્યારે એનાથી વિશુદ્ધ બીજું કાંઈ ન હોઈ શકે. અને કિશોરીબાઈ પર જે કૃપા કરી છે એટલે જ હરિરાય મહાપ્રભુજી કહે, રસિક પ્રીતમ જુકી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. એ યમુનાજીના રૂપને સ્વરૂપને જાણી શકે છે જેના પર ઠાકોરજીની કૃપા હોય. એમ કહી આગળ ચોથું પદ ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નૈન ભર દેખ
અબ ભાનુ તનયા. રૂપની વાત તો કરી કે જેના પર કૃપા થાય એ જ રૂપને પરખી શકે. તો થયું કે અમને તો આંખોથી રૂપ ક્યારે દેખાય, અમારા નેત્રો એ ભગવત દર્શન ક્યારે કરી શકે. આ જ્યારે પ્રશ્ન કર્યો હરિરાયજી કે હું તને કરાવું, દેખ સામને નૈન ભર દેખ અબ ભાનુ તનયા. नैन भर दे अब भानु तनया, नैन भर दे भानु तनया, नैन भर दे भानु तनया, नैन भानु तनया. के पिय सो करे भ्रमर तबहि करे, श्रम जय भरत आनंद मनया, नैन भर दे भानु तनया. चलत देहि होय लेत पिय होय, बिन बिना रहत नहीं एक छिनया. चलत टेढ़ी होय लेत पिय होय, बिन बिना रहत नहीं एक छिनया. रसिक प्रीतम रस करत यमुना पास, रसिक प्रीतम रस करत यमुना पास, मानो निर्धन की है जूधनया, नैन भर देख भानु तनया, नैन भर देख अब भानु तनया, नैन भर देख, नैन भर देख, नैन भर देख भानु तनया. નૈન ભર દેખ અબ ભાનુ તનયા. હરિરાયજી કહે હું તમને દર્શન કરાવું. આંખ ભરીને જુઓ તો ખરા, આંખ ખોલીને તો જુઓ. બીજે બધે એમ કહેવાય આંખ ખોલીને જુઓ, હરિરાયજી તો કે આંખ ભરીને જુઓ. આજ પુષ્ટિ ભક્તિનો ફરક છે. લોકો આંખ ખોલીને જોવા માંગે કારણ કે આ કુતૂહલતા છે, આશ્ચર્ય છે. અને અહીંયા તો ભરી ભરી પીજે છે. અહીંયા તો નેત્રોને ભરવા અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામઃ શક્ય પશુનનો નિવેશયતોર વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ જુષ્ટમ. વેણુ ગીતમાં કહ્યું નેત્રોનું આ ફળ છે શ્યામ સુંદરના દર્શન. ઘણી વાર લોકો કે હવેલીમાં જઈને શું મળે, દર્શન નથી થાય. તો દર્શન કોઈ નાની વસ્તુ છે? ઋષિ મુનિઓ તપ કરી કરીને હાડકા ગાળી નાખે તોય ભગવત દર્શન નથી થતા. અને આપણને તો દર્શનની હવે મહત્તા નથી રહી. આવું કહેવાય. બીજું શું, દર્શન જ મળવાના છે? અરે ભગવત દર્શન માટે તો કેવી તત્પરતા છે. ભગવદીઓ કેવા લાલાયિત રહે છે કે અમને ક્ષણવાર માટે પ્રભુની ઝાંકી થઈ જાય. એટલે ક્ષણવાર માટે થયેલા ભગવત દર્શનને પણ નાનું ન ગણો. रूप सुधारस माधुरी के लोचन भरी भरी पीजे जी, ते पद क्यारे देख शूजे बोधन उठे धाये जी, कमल पत्र शील
ભર દેખ ભાનો. ભગવત દર્શન એ નાની વસ્તુ નથી. ક્યારે પણ એને નાનું ગણાય માને કે સેવા મોટી ને દર્શન નાનું ના, એવું પડે. અહીંયા તો કેવલ દર્શન માત્રથી તરી ગયા. એ આગ્રામાં નૃત્ય કરતી વારાંગના કૃષ્ણદાસ અધિકારી એને જુએ છે અને થાય છે આ તો દૈવી જીવ છે. લઈને આવ્યા શ્રીનાથજીના મંદિરમાં અને કહેવાતી આગ્રાની વારાંગનાને કોઈ મંદિરે ઘૂસવાય ન દે, પણ પુષ્ટિ ભક્તિની ઉદારતા જુઓ. એ વારાંગનાને શ્રીજીની સન્મુખ નચાવી. મેરો મન ગિરધર છબી પરટ ગયો. નાચતા નાચતા જ્યાં દ્રષ્ટિ શ્રીનાથજી પર પડી અને શ્રીનાથજીની થઈ ગઈ. પ્રભુ એનો સ્વીકાર કરી લીધો એક ભગવત દર્શનથી. ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને શ્રી ગિરધર વિઠ્ઠલ કહ્યું કે દેખત અપનાયો, શ્રી વિઠ્ઠલ કૃપા નિધાન. ચિત્સ્વામી છલવા ગયા, ખોટો નારિયેળ ને રૂપિયો લઈ અને શ્રીનાથજી ગુસાઈજી ની સન્મુખ ઉભા રહેતા પોતે સમર્પિત થઈ ગયા. ભાઈ હવે ઓળખાણ થઈ ઠાકોરજી સાથે. ઓર દેખત અપનાયો. ઠાકોરજી તમને એમ થાય કે તમે દર્શન કરી રહ્યા છો, પણ ઠાકોરજી દ્રષ્ટિ માત્રથી તમારો સ્વીકાર કરતા હોય છે, તમારા હૃદયના ભાવોનો સ્વીકાર કરતા હોય છે. પ્રભુ એની દ્રષ્ટિ સાધારણ નથી. ઠાકોરજી એના પર પણ ઘણી બધી ચર્ચાઓ છે, ભરે છે પ્રભુ. એટલે ગોપીજનો પણ ગોપી ગીતમાં કહે છે ગોપીજનો શરદુદાસયે સાધુ જાત સરસી જો શ્રી વૃષા સુરત નાથ पुकारिए मेरे साथ. ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई गोपियां इसीलिए तो कहती है कि दृष्टि मात्र से मानो हमारा वध कर रहे हो. ऐसे ही वहां विष्णुस्तुति में भी कहा दृष्टि मात्र से आपने सबके आयुष्य का हरण कर लिया. हरण करनारी दृष्टि છે. એમ દુષ્ટોના આયુષ્યનું હરણ કર્યું તો ભક્તોના ભાવનું હરણ ઠાકોરજી કરે છે. ઘણી બધી ચર્ચાઓ દૃષ્ટિ માત્ર છે માટે છે. તો આમ દર્શનને નાનું નહીં ગણો. ભગવત દર્શન નાના નથી. પ્રભુ દ્રષ્ટિ કરવા માત્રથી જીવના સકલ મનોરથોને પૂરા કરી દેતા હોય છે. ત્યાં પલ્લા પર્યંક પર્યંક છે એની ટીકામાં પણ ઘણા વ્યાખ્યાઓ કરતા કહ્યું પલ્લામાં ઝૂલતા ઝૂલતા અનેક પ્રકારના જીવો દર્શન કરવા આવે છે. કોઈ પ્રૌઢ ભાવના છે, કોઈ માધુર્ય ભાવના છે, કોઈ બાલ ભાવના છે, અને પ્રભુ બધા સામે દૃષ્ટિ કરી જેનો જેવો ભાવ છે એવા રસનો અનુભવ કરાવી રહ્યા છે. દ્રષ્ટિ માત્રથી ભાવનું દાન ઠાકોરજી કરે છે. એવી ઘણી બધી દ્રષ્ટિ માટે તો મૂળ વાત અહીંયા જે કહ્યું નૈન ભર દેખ, આંખો ભરીને જો. આ નૈન ભરીને નિરખો સજની અહીં વ્રજરાજ બિરાજે. નૈન ભરીને નિરખો, આપણે આંખો ભરીને પીવાની વાત છે. અહીંયા અધૂરો પ્યાલો ન રહેવો જોઈએ, અહીંયા તો છલકાવો જોઈએ. પીબત ન અઘઈએ, આપણે ત્યાં તો પિતા પિતા તૃપ્તિ ન થાય. કહ્યું પીબત તૃપ્તિ, કમલ મુખત દેખત તૃપ્તિ ન હોય, તૃપ્તિ ન થાય, છલકાય આંખો. નૈન ભર દેખ, હરિરાયજી દ્રષ્ટિ કરાવે કે જ્યારે તમે યમુનાજીના દર્શન કરવા જાઓ ત્યારે સાક્ષાત યમુનાજીના દર્શન થાય. તો કે અલૌકિક દ્રષ્ટિ કરો ત્યારે અરે તમારી જે દ્રષ્ટિ છે એનાથી કરાવો. તમે યમુનાજીના તટ પર જાઓ એટલે શું કરો, સીડી ઉતરી, સીડીમાં જ્યારે ચડો ત્યારે સામે શું દેખાય? યમુનાજી દેખાય, અને વહેતા દેખાય. અને વહેતા દેખાય
એટલે શું દેખાય યમુનાજીમાં? तरंग भुज कंकण દૂર ઉભા ઉભા ઉપરથી તમને શું દેખાય? યમુનાજીની લહેરો. તો કે આ લહેરો નથી, પૂજા છે. એટલે તમને વર્ષોથી છૂટા પડેલા બાળકને જોઈ માં શું કરે? આવ બેટા, પોતાની બાહુને ફેલાવે ને. એટલે હવે જ્યારે યમુનાજીના દર્શન કરવા જાઓ ને અને ઘાટ ઉપર ઉભા હો અને યમુનાજીને જુઓ અને એમની તરંગોને જુઓ, ત્યારે એમ જોજો કે આ લહેરો નથી, યમુનાજી તમને જોઈને પોતાની બાહુ પ્રસારીને બોલાવી રહ્યા છે, બેટા આવ મારી પાસે આવ. અને પછી તમે શું કરો? સીડીથી નીચે ઉતરી અને યમુનાજીના તટ પર બેસી જાઓ. નિતંબ તટ સુંદર, એટલે તટ પર બેઠા એટલે શું? યમુનાજી ગોદ કરી છે અને ગોદ કરી અને તમને ગોદમાં લઈ પોતાના ખોળામાં પધરાવી. અને તમે યમુનાજીની ગોદમાં બેઠા છો, તટમાં નથી બેઠા. અને ત્યાં ગોદમાં બેસી, તટમાં બેસી તમે શું કરો? ન જાતુ યમ યાતના ભવતી તે પય. પયના પાન યમુનાજી કરાવે. એટલે ગોદમાં લઈ અનંત જન્મોથી ભૂખ્યું બાળક, સુધાતુર બાળક માના કૃપા રસના પયપાન કરવા માંગતું હતું અને માએ ગોદમાં લીધી અને તમને પોતાના પયના પાન કરાવ્યા યમુનાજી. આ ભાવ કરે. અને જ્યારે આ રીતે દર્શન કરશો તો તમને અનુભવ થશે કે ભાઈ યમુનાજીને દર્શન નથી કર્યા, પણ યમુનાજીએ મને પોતાના કૃપા રસના પાન કરાવી, મને બાલક રૂપે સ્વીકાર કરી લીધો યમુનાજી. આજે મારી માં બની ગઈ યમુનાજી. હા, નૈન ભર દે ભાનુ તનયા. શું જો? યમુનાજીને નૈન ભરીને શું જો? કે તમને દૂરથી ભ્રમર પડતા દેખાશે. મેં પહેલા ગઈકાલે જ કરી, યમુનાજીના દરેક અંગોનો વિચાર કરો. એ તટનો, એ ઘાટનો, એ સીડીનો, એ યમુનાજીના જલનો, એ લહેરનો, ચળકતા મોતીનો, એમાં ખીલેલા કમળોનો, એમાં આવેલા ફૂલીનો, બેટનો, દરેક અંગની ભાવાત્મકતા છે, વિશેષતા છે. દરેકમાં કાંઈક ને કાંઈક લીલાનો સંબંધ છે. એટલે જ્યારે ઠાકોરજી સ્વામીજી સાથે હાથ પકડીને ગોળ 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 ફુંદરડી ફરતા હોય, કેલી પિયસો કરે ભ્રમર તબહી પડે. એટલે કે યમુનાજીનો હાથ પકડી અને ઠાકોરજી મહારાસના, કારણ કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, આમ આખું પરિકર, આખું મંડળ હોય અને વચમાં ઠાકોરજી અને સ્વામીજી. આજે પ્રધાન યમુનાજી રાસના અધિષ્ઠાત્રી છે અને ઠાકોરજી અને યમુનાજી એકબીજાનો હાથ પકડી ફુંદરડી ફરી રહ્યા છે, ગોળ 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 ગોળ. અને કેલી પિયસો કરે ભ્રમર તબહી પડે. જ્યારે આવા ભ્રમર યમુનાજીમાં દેખાય તો ભાવ એ વિચારજો, જો ને યમુનાજી કેવા ઠાકોરજી સાથે રાસ ખેલી રહ્યા છે, રાસ કરી રહ્યા છે. એનો સંકેત યમુનાજીમાં દેખાતા એક એક ચિહ્નો, જ્યારે યમુનાજીમાં પાસે જાઓ ને તો નૈન ભરો, નાકો ખોલીને અને એક એક અંગોનો આનંદ માણો. અમુક વાર બહુ દિવ્ય અને અલૌકિક સ્થાનમાં ઊભા રહીને પણ આપણે તુચ્છ વાતોમાં જ વ્યસ્ત રહી જઈએ. એ સ્થાનનો અને ક્ષણનો આનંદ ગુમાવીને આવતા હોઈએ છીએ. એ સમયે ત્યાં પૂરેપૂરા જેના માટે ગયા છો એના થઈને રહો. ગિરિરાજજીના તટ પર છો તો દ્રષ્ટિ ને ચિત્ત ગિરિરાજજી પર જ હોવું જોઈએ. ત્યાં અનંત લીલાઓ છે. યમુનાજીના નિકટમાં છો તો યમુનાજીને મારે ક્ષણ ગુમાવવા નથી. કારણ કે વર્ષના યા કેટલા વર્ષો પછી વ્રજમાં પહોંચતા હોઈએ, કેટલા વર્ષે અને એમાં કેટલા કલાકો યમુનાજીની પાસે રહેવાનો આપણને અવસર મળતો હોય, અને એમાં એ કલાકો પણ જો ખોટી વાતોમાં સમાપ્ત થઈ જાય તો નુકસાન કોને કોનું કર્યું? આપણે જ આપણું. કારણ કે આ ક્ષણ પાછી નથી મળવાની. આ ક્ષણ ક્યારે મળશે કોઈને ખબર નથી. અને જે દુર્લભ ક્ષણો હોય ને ગુમાવી ન દેવાય. એ સાધારણ વાતોમાં ખપાવી ન દેવાય. એની તો એક એક ક્ષણોને મણાય. એની મહત્તા છે ક્ષણોની. જ્યારે તમે યમુનાજીના તટ પર હો છો ત્યારે એક ક્ષણ બહુ પ્રિશિયસ હોય છે, બહુ દુર્લભ ક્ષણો તમારા માટે હોય છે. અને એ વાતો નકામી વાતોમાં ન જતી રહે. એક ક્ષણ એની સાવધાની રાખજો. નૈન ભર દેખ. જુઓ તો ખરા, યમુનાજીના દર્શન તો કર. જો યમુનાજીના આદિ ભૌતિકના દર્શન કરો ને, એના અંગો જુઓ અને એક આદિ દૈવિક સ્વરૂપના જુઓ. યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ કે નૈન ભર દેખ અપાર. હવે આદિ દૈવિક સ્વરૂપની વાત કરીએ તો મુકટ છે મસ્તક પર,
કાચની ધારણ કરી છે. એટલે કે રાસમાં ઠાકોરજીના જે વસ્ત્ર શૃંગાર હોય એવા રાસના વસ્ત્રને શૃંગાર યમુનાજીએ ધર્યા છે. અનેક ભાવ એના બતાવ્યા. એક ભાવ તો એ બતાવ્યો કે માન લીલા થતી હતી અને યમુનાજી ઠાકોરજીને મનાવવા માટે રાસમાં પ્રભુએ જેવા વસ્ત્ર ધર્યા શૃંગાર એવા પહેરીને જાય છે. કારણ કે ઠાકોરજી સ્વામીજી હારી ગયા, લલિતાજી હાર્યા, ચંદ્રાવલી હાર્યા, પણ પ્રભુનું માન દૂર થતું જ નથી. માન ધરવું એટલે રિસાબ. બધાને થયું કે માન દૂર નહીં થાય તો રાસ કેમ થશે? અને યમુનાજી પધાર્યા છે અને યમુનાજીને જોઈને ઠાકોરજી ચોંકી ગયા. આ રાસમાં બીજા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? કારણ કે ગુણ ધર્મ વર્ણ શ્રી કૃષ્ણ કે છે ઠાકોરજી જેવા જ. અને વસ્ત્ર શૃંગાર બી ધરે તો આબેહૂબ કૃષ્ણ લાગે. ચોંક્યા અને હસી પડ્યા, માન દૂર થયું અને આ જ વસ્ત્ર શૃંગાર ધરી અને હવે સદાય અમારી કુંજમાં પધારજો એવા વચન ઠાકોરજીએ કહ્યા. એટલે યમુનાજી મુકુટ કાશીનો નૈન ભર દેખ બાનું તનયા, નૈન ભરીને જો. બીજો એક ભાવ એ બતાવ્યો કે જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કરી અને બધા જ વ્રજ ભક્તોને બોલાવ્યા રાસ માટે, ત્યારે રાસ ખેલવા ઠાકોરજી ઊભા છે. કહ્યું રાસ ખેલીએ. સ્વામીજીએ કહ્યું પણ આ શૃંગાર અને વસ્ત્ર આપના ઐશ્વર્ય છે. જ્યાં સુધી ઐશ્વર્ય ધર્યું હશે ત્યાં સુધી માધુર્ય કેમ પ્રગટ થશે?